નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીએ વિસ્તારથી સમાચારો પર. સૌપ્રથમ વાત કરીશું ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. અમદાવાદના દ્રશ્યો રંગોત્સવની ઉજવણી, રંગબેરંગી રંગો કેસુડાના ફૂલો સાથે ઉજવણી. વૃંદાવન પાર્ટી પ્લોટમાં પણ યુવાઓએ ધૂળેટી ઉજવી. ડીજે અને રેઇન ડાન્સની સાથે યુવાનોએ મસ્તી કરી. મિત્રો પરિવાર સાથે લોકોએ ધૂળેટીની ઉજવણી કરી. અમદાવાદના દ્રશ્યો આનંદ, ઉત્સાહ, ઉલ્લાસ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી, રંગબેરંગી રંગો કેસુડાના ફૂલ સાથે મસ્તી કરતા નજર પડ્યા યુવાધન. વૃંદાવન પાર્ટી પ્લોટના દ્રશ્યો જ્યાં યુવાઓએ ધૂળેટી ઉજવી. ડીજે અને રેઇન ડાન્સની સાથે યુવાનોએ ધૂળેટીના પર્વની ઉજવણી કરી. હોળી ત્યારબાદ ધૂળેટી અને ખુશીનો આ તહેવાર, રંગબેરંગી તહેવાર, પોતાના મિત્રોની સાથે જે લોકો છે તે ધૂળેટીની જે મજા છે તે માણતા હોય છે. અને સાથે ગુજરાત નહીં પરંતુ દેશભરની અંદર જે લોકો છે તે ધૂળેટીની મજા છે તે માણે છે. અચ્છા, કિतना मजा आ रहा है? बहुत मजा आ रहा है, आनंद ही आनंद है, बहुत अच्छा लग रहा है। किसके साथ आए हो? ये पूरा ग्रुप है, हमारा पूरा ग्रुप है, सब इन्फ्लुएंसर, हमारा पूरा ग्रुप आया हुआ है एक्चुअली यहाँ पे। कितना मजा आता है? बहुत मजा आ रहा है। તમામ લોકો છે આનંદ કરી રહ્યા છે. સાથે ડીજે નો તાલ પણ લાગી રહ્યો છે અને સાથે જ આનંદ છે. કેટલી મજા આવે? બહુ જ મજા આવી રહી છે. વી આર ફૂલ એન્જોય. યસ, વર્ષમાં એકવાર તહેવાર આવે છે, એન્જોય તો કરવો પડે. તો લોકો છે તે આનંદની સાથે સાથે જે મજા છે તે પણ લઈ રહ્યા છે. મિત્રો છે અને મિત્રોની સાથે પરિવાર પણ છે. કેટલો આનંદ પોતાના પરિવારની સાથે. આજે અમને બહુ જ મજા આવી રહી છે. બધાને હેપી હોલી. કેવી રીતે પ્લાનિંગ કરો છો આખા વર્ષનું? હોળીનું જ્યારે સૌથી પહેલાં જ્યારે હોળી આવતી હોય છે તેના 4-5 દિવસ પહેલાંથી જ એક પ્લાનિંગ થતું હોય છે. પાસીસનું એરેન્જમેન્ટ થતું હોય છે. રંગોનો તહેવાર છે, ખુશીઓનો તહેવાર છે, એટલે બધાને રંગો લગાડી એકબીજાની સાથે આ સેલિબ્રેશન હોળીનું કરતા હોઈએ છીએ. અચ્છા, કલરમાં શું ધ્યાન રાખો છો? મેઇન કલરમાં ઓર્ગેનિક કલર કે કોઈ પણ જાતનું સ્કિન ડિસીઝ ના થાય તે ખૂબ મહત્વનું છે. અને એવા જ પાર્ટી પ્લોટમાં આપણે સિલેક્ટ થતા હોઈએ છીએ કે જ્યાં આગળ ઓર્ગેનિક ખાલી ગુલાલ મૂકવામાં આવતો હોય અને ગુલાલથી રમવામાં આવતી હોય, કારણ કે સ્કિનનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. લોકો છે જે પોતાના પરિવારના મિત્રોની સાથે ડાન્સ અને ડાન્સની સાથે સાથે જે લોકો છે તે જે ગીતની જે મજા છે તે પણ જે માણી રહ્યા છે વચ્ચેના. તો અને સાથે જે કલાકારો છે તે કલાકારો પણ જે છે ગરબાની જે મજા, ગીતોની મજા અને બોલિવૂડની જે મજા છે તે પણ કરતા છે. અને સાથે સાથે જે ગુજરાતી જે ટ્રેન્ડિંગ જે સોંગ છે તેની પણ મજા માણીએ છે. આ સાથે જ અહીં જે રેન ડાન્સની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની પણ જે મજા છે તે લોકો છે તે માનતા છે જોવા મળી રહ્યા છે. અને રેન ડાન્સ એક નવું આયોજન છે દર વર્ષે કરવામાં આવતું હોય છે તે પણ લોકો છે તે કરતા જોવા મળે છે. આ તમામ જે લોકો છે તમામ જે લોકો છે તેની સાથે જે મજા છે તે માણતા હોય છે. અચ્છા, તમે ક્યાંથી આવો છો? અમદાવાદ, ચાંદખેડા. આ રેન ડાન્સમાં કેટલી મજા આવે? बहुत ज्यादा. ये पापा ये मेरा भाई है. પરિવારની સાથે ધૂળેટી કેટલી મજા? પરિવારની સાથે ધૂળેટી એટલે ધૂળેટી પરિવારનો તહેવાર, રંગોનો તહેવાર, મજાનો તહેવાર, જલસા એટલે ગુજરાતી જલસા. अच्छा, गुजराती गीतों और साथ साथ अच्छा गुजराती सॉन्ग के साथ डांस करने में कितना मजा आता है? बहुत मजा आ रहा है, बहुत एंजॉय कर रहे हैं. हम लोग एमपी से हैं, हम फर्स्ट टाइम होली यहाँ मना रहे हैं. बहुत मजा आ रहा है. तो क्या इंदौर में इतना एंजॉयमेंट होता है? इंदौर में से ज्यादा अच्छा होता है. हाँ, तमाम जो लोगों से कितनी मजा આવે છે પરિવાર સાથે. હેપી હોલી એવરીવન. ઇટ્સ ગ્રેટ ટુ બી હિયર. હેપી હોલી. તમારા મિત્રોની સાથે જે લોકો છે તે જે મજા છે તે માણ્યા છે. સાથે જે ઢોલનો ઢબકાર છે તે પણ જોવા મળી રહ્યો છે. અને સાથે જે ઢોલના તાલે પણ જે લોકો છે તે મજા છે તે માણ્યા છે. સ્ટેજ છે તેનું પરફોર્મન્સ અને સાથે મિત્રો આ તમામ જે છે એન્જોયમેન્ટ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર ગુજરાતી મંતવ્ય